નમસ્કાર મિત્રો, ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વ સાથીઓનું સ્વાગત છે। આજના મુખ્ય સમાચારોની અંદર આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો, પાક વીમા અંગે ખુશખબર, 20,000 રૂપિયાની સહાય, 3 લાખનો લાભ અને મિત્રો કરોડો લોકોને થશે સીધો ફાયદો। તો આ તમામ સમાચારની વિગતવાર માહિતી મેળવીશું। તેના પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તે મિત્રોને ખાસ વિનંતી કે ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી મિત્રો તમને દરરોજના કામના અને નવા સમાચાર મળતા રહે। તો મિત્રો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડમાં ફ્રીમાં સુધારો। જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે તો તમે તેને અપડેટ કરાવી શકો છો। સરકારે 14 માર્ચ 2024 સુધી આધારને મફત અપડેટ કરવાની સુવિધા મિત્રો આપી છે। માય આધાર પોર્ટલ ઉપર જઈને આધાર કાર્ડને મફત અપડેટ કરાવી શકો છો। આ સિવાય તમે મિત્રો CSC સેન્ટર પર જઈને પણ મફતમાં આધાર કાર્ડને અપડેટ કરાવી શકો છો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો પાક અંગે ખેડૂતોને ખુશખબર આવી છે। 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે। 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળની સ્થિતિ હતી, એવા સમયે મિત્રો વીમા કંપનીએ સાબિત કરી દીધું છે કે અહીં નુકસાન છે જ નહીં। 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી। ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષનો આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજ દરે વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે। 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડનું વળતર 60 દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે। વધુમાં સમાચાર જોઈએ તો મિત્રો 20,000 રૂપિયાની સહાય, સોલર પેનલ લગાવવા માટે પ્રધાનમંત્રી સૂર્યોદય યોજનામાં કેટલી સબસિડી મળે છે તે તમને જણાવીશું। જનરલ કેટેગરીના લોકો માટે પ્રતિ કિલોવોટ 18,000 રૂપિયાની સબસિડી ઉપલબ્ધ છે। આ સિવાય વિશેષ શ્રેણી માટે 20,000 રૂપિયાની સબસિડી મળે છે। આ સબસિડી 3 કિલોવોટ સુધીની સોલર પેનલ લગાવવા પર છે। જો તમે મિત્રો 3 કિલોવોટથી વધુ સોલર પેનલ લગાવો છો તો મિત્રો તમને પ્રતિ કિલોવોટ 9,000 રૂપિયાની સબસિડી મળી શકે છે। વધુમાં સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને 24 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાકની વીજળી આપવાના વાયદા કરીને ખોબલે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દેમાં મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતો માટે 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી। આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજ ધાંધિયાનો સામનો કરવો પડે છે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકાર જાહેરાત કરી હતી। જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછેલા સવાલોના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। મિત્રો સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના લાવવાની તૈયારી નથી। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડ માટે 3 લાખનો લાભ। ખેડૂત કિસાનોને ક્રેડિટ કાર્ડ દ્વારા ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ગેરંટી ફ્રી લોન મળે છે। આ રકમ પર સરકાર ખેડૂતો પાસેથી માત્ર 4% વ્યાજ વસૂલે છે। મિત્રો આ યોજના ભારતીય રિઝર્વ બેંક દ્વારા નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। ભારતમાં ખેતી કરનાર કોઈપણ વ્યક્તિ આ યોજના માટે અરજી કરી શકશે। આમાં મિત્રો તમામ પ્રકારના ખેડૂતોનો સમાવેશ થાય છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારી ઉંમર 18 વર્ષથી 75 વર્ષની વચ્ચે હોવી જોઈએ। બીજી બાજુ જો લોન ચૂકવણીની વાત કરીએ તો મિત્રો આનો સમયગાળો બેંકોના હિસાબ દ્વારા નક્કી કરવામાં આવે છે। સામાન્ય રીતે તેની અવધિ 5 વર્ષ સુધીની હોઈ શકે છે। જેથી જે ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ કઢાવવા માંગતા હોય તો તેઓ આ યોજનામાં ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમથી અરજી કરી શકે છે। જેમાં મિત્રો ઓનલાઈન અરજી માટે તમે બેંકની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો, બેંકમાં જઈને કિસાન ક્રેડિટ કાર્ડ વિકલ્પ પસંદ કરો, ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે। જ્યારે મિત્રો ઓફલાઈન એપ્લિકેશન માટે તમારી નજીક બેંકમાં જવું પડશે। બેંકમાં જઈને તમારે ફોર્મ સબમિટ કરવાનું રહેશે, જે માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, મતદાર ID કાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ, પાસપોર્ટ સાઇઝના ફોટો, 7/8ની નકલ, તમામ દસ્તાવેજોની જરૂર પડી શકે છે। ત્યાર પછી સમાચારની વાત કરીએ તો કરોડો લોકોને થશે સીધો ફાયદો। સરકાર કામદારોને દરરોજ આપવામાં આવતા લઘુત્તમ વેતન દરમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે। લગભગ મિત્રો 7 વર્ષથી લઘુત્તમ વેતનમાં વધારો કરવામાં આવ્યો નથી। જ્યારે વાર્ષિક આધાર પર ડિસેમ્બરમાં છૂટક મોંઘવારીનો દર વધીને 5.69% થયો છે। વધતી જતી મોંઘવારીને જોતા સરકાર લોકસભાના ચૂંટણી પહેલા લઘુત્તમ વેતન દરમાં વધારો કરી શકે છે। દેશભરના 50 કરોડથી વધુ કામદારોને મોટી રાહત આપી શકે છે।